પાટીલ હાય હાય પાટીલ હાય હાય પસંદ કરો લાગુ કરો। સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લગાડવામાં આવેલો છે અને એ અશાંત ધારાનો વિરોધ પણ ઘણો બધો થઈ રહ્યો છે। ખાસ કરીને જે હિન્દુ ધર્મના લોકો છે એમનું કહેવું એમ છે કે એમની પરવાનગી વગર વિધર્મના લોકો છે એ બિલ્ડિંગો ઊભા કરી દે છે અને આ એક મોટો ઇસ્યુ ઊભો થઈ રહ્યો છે। ઇવન તાજેતરની અંદર ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રાણાએ એક સંકલન બેઠકની અંદર મુદ્દો ઉઠાવ્યો હતો કે અશાંત ધારા હેઠળ 311 કેસોની અંદર ખોટી પરવાનગી આપી દેવામાં આવી છે અને આની સામે કલેક્ટરે પગલાં લેવા જોઈએ એવું ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કીધું હતું। હવે અડાજણની અંદર જે ઘોરાટકરીનો વિસ્તાર છે ત્યાં પણ અશાંત ધારો લાગેલો છે અને ત્યાંના જે રહેવાસીઓ છે એમનો એક કેસ ચાલે છે અને એના માટે આજે કલેક્ટર કચેરીએ ઘણા બધા રહીશો ભેગા થયા હતા અને બેનરો લઈને ભેગા થયા હતા। મહિલાઓ પણ હતી, પુરુષો પણ હતા અને એમના હાથમાં જે બેનરો હતા એની સામે એ લોકો નારો લગાવી રહ્યા હતા કે પાટીલ હટાવો, ભાજપ બચાવો, પાટીલ હટાવો, ગુજરાત બચાવો, આવા બધા નારા લગાવવામાં આવ્યા હતા। તો આ જે વિસ્તારના એક જે આંદોલન મતલબમાં ચલાવી રહ્યા છે એવા વિજયભાઈ પારેખની સાથે આપણે વાત કરીશું। વિજયભાઈની સાથે ફોન પર વાત કરીએ। હલો, મારી વાત વિજયભાઈ પારેખની સાથે થઈ રહી છે? હા જી વિજયભાઈ, હું ખબર છે .com-માંથી રાજેશ શાહ વાત કરું છું, રિપોર્ટર। હા જી હવે તમારો એક વિડીયો અને તમારા પેલા એક આવેદનપત્ર મારી પાસે આવ્યું છે, એમાં તમે પાટીલ હટાવો, ભાજપ બચાવો અને પાટીલ હાયા એવા બધા નારા લગાવો છો। તો એકચ્યુઅલી તમારો ઇસ્યુ શું છે? રાજહંસ અને બિલ્ડિંગ બાંધે છે 21 માળના 7 ટાવર, જેમાં ટોટલી વિધર્મીઓ માટે, મુસ્લિમો માટે। અચ્છા, હા જી તો હલો, એકચ્યુઅલી આ તમારો જે વિસ્તાર છે એ ગોરાટ વિસ્તાર છે ને? તો ત્યાં અશાંત ધારો લાગેલો છે? હા લાગેલું છે અને આ જે બંધાય છે તે ગોરાટ હનુમાન મંદિરની કમ્પાઉન્ડ વોલને લાગીને જગ્યામાં બંધાઈ રહ્યું છે। ઓકે, તો આ પાટીલ કોણ? કારણ કે તમે હટાવો, પાટીલ હટાવો, ભાજપ બચાવો એવું લખો છો। તો જાણીને હું હા, તમને ખ્યાલ થશે પાટીલ એટલે કોણ? એમની પણ અમે બોલી દઈએ CR પાટીલ ને તમે કહો કે મેં તો અમે પાટીલ કીધેલું તો અમે તો ભેરવાઈ જઈએ ને। એ વખત હું ત્યાં હાજર નહોતો। ક્યારે? મતલબ સમજી ગયા હતા, હું નહોતો ત્યાં હાજર તે વખતે। નહીં, તમે હાજર નહીં હતા પણ બેનર વિશે તો તમને ખબર જ હશે ને? ને સેન્સ થઈ જ આવે ને, એટલે બધા જગ જાહેર છે। ઓકે, પણ તો મને એ જાણવું છે વિજયભાઈ કે પાટીલ જે છે તમે કહો છો એની આમાં ભૂમિકા શું છે? એટલે એને આમાં શું લેવા દેવા છે? જગ જાહેર છે ભાઈ, હવે એમાં નહીં, જગ જાહેર છે પણ મને નથી ખબર। હલો, સમજાવી શકે એનું ઇન્વોલ્વમેન્ટ હોય, એની પેલી એનાથી ઇન્ફ્લુઅન્સ આ બધું થઈ રહ્યું હોય। ઓકે વિજયભાઈ, તમે કલેક્ટરે તમને એટલે આવેદનપત્ર તમારું સ્વીકાર્યું ખરી? હા, આજે તો એ તો તારીખ હતી અમારી। અચ્છા, કેસ ચાલે છે એની તારીખ હતી। હા, ઓકે એટલે કેસની સુનાવણી। ઓકે। હવે અશાંત ધારાનો ઇસ્યુ એટલો બધો મોટો થઈ ગયો છે કે સુરતની અંદર જે બેગમપરા વિસ્તાર છે ત્યાં બી ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ ગયા છે। કારણ કે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી છે એ કોમન છે। હવે અશાંત ધારો એટલે સામાન્ય ભાષામાં આપણે એમ કહી શકીએ કે કોઈ એક એવો વિસ્તાર હોય કે જ્યાં બે ધર્મના લોકોની વસ્તી વધારે હોય અને કોઈ ઇસ્યુ ઊભો થાય તો કોઈએ પણ બિલ્ડિંગ બાંધવી હોય તો એના માટે જે તે સમાજની, જે તે ધર્મના લોકોની પરવાનગી લઈ અને પછી એ બિલ્ડિંગ બાંધવામાં આવે, એને અશાંત ધારો કહેવામાં આવે છે। તો આ જે ઘોરાટ વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા હિન્દુઓ રહે છે અને એમનું કહેવું એમ છે કે કોઈ પણ જાતની એમની સંમતિ કે પરવાનગી લીધા વગર સુરતના એક મોટા બિલ્ડરે આ ટાવરો ઊભા કરી દીધા છે
અને આ વિજયભાઈ પારેખે જે વાત કરી એ પ્રમાણે એમણે રાજહંસ ગ્રુપનું નામ આપ્યું છે કે રાજહંસ ગ્રુપે ત્યાં આગળ ગોરાટ વિસ્તારમાં મોટા મોટા એપાર્ટમેન્ટ્સ ઊભા કરી દીધા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.